એ બધી ઓળખાણ આપો તો એમને ખબર ના પડે, પરંતુ એમને એમ કહો કે ભાઈ જ્યાં ભગવાન કૃષ્ણની રાજધાની છે દ્વારકા, અને ચાર ધામમાં દ્વારકા આપણું એક ધામ પણ છે ને, જગન્નાથપુરી ને દ્વારકા, રામેશ્વર અને બદ્રીનારાયણ આપણા ચાર ધામો છે. જેમ હિમાલયના ચાર ધામો ગંગોત્રી, યમનોત્રી, બદ્રી અને કેદાર, એવી રીતે ભારત દેશના ચાર ધામોની અંદર એક આપણું ધામ છે દ્વારકા. અને પ્રથમ જ્યોતિર્લિંગમાં આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ. સૌરાષ્ટ્રની ધરા છે, પરમ રમ્ય સૌરાષ્ટ્ર ધરા. સૌરાષ્ટ્ર ધરાનું શિવ મહાપડ ગ્રંથમાં બહુ જ વર્ણન પણ છે. આવતા વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કથા પણ છે ફેબ્રુઆરીમાં, બહુ જ મોટા રૂપમાં અને ભવ્યતાથી, દિવ્યતાથી. કારણ કે ગુજરાતમાં કથા હોય તો બધી મોટી વ્યવસ્થા જ કરવી પડે છે, મંડપ મોટો બનાવવો પડે, ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ મોટા રૂપમાં કરવી પડે. પણ સોમનાથમાં જ્યારે કથા હોય ત્યારે સોમનાથ ટ્રસ્ટનો બહુ જ અમને સહકાર રહે છે. ચાવડા સાહેબથી લઈને જુતુપુરીથી લઈને દરેક નાનામાં નાના કર્મચારીઓ અને દરેક ટ્રસ્ટી મંડળ, લહેરી સાહેબથી લઈને દરેકનો ખૂબ સહકાર હોય છે. તેથી ભવ્યતાથી ભવ્ય રૂપમાં ત્યાં કથા થઈ શકે છે. વચ્ચે એક વર્ષ ખાલી ગયું, 701મી કથા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી હતી. ત્યાર પછી આ 782 કે 81, 82, આ 782મી કથા ચાલે. આ 82 કથા કર્યા બાદ આવતા વર્ષે ભાઈ સોમનાથ જવાનો અવસર પ્રાપ્ત થશે. દિવાળી પહેલા રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં પણ કથા છે, પ્રયાગ તીર્થમાં પણ કથા છે, પવિત્ર શ્રાવણ વર્ષમાં ફરી પાછી હરિદ્વારમાં પણ કથા છે, સતપાલજી આશ્રમમાં, માળી સમાજ, આદિપુર કચ્છના બધા જ ભાઈઓ છે. અલગ અલગ તીર્થોમાં અલગ અલગ સ્વરૂપે ભગવાન મહાદેવની કથા કહેવાનો એક મહિમા પણ હોય છે. દિવાળી પછી અનેક જ્યોતિર્લિંગોમાં કથા છે, વિશેષ કરીને મહાબલેશ્વરમાં પણ કથા છે. એક અમારા તુલસી મોરડિયા છે, તેને 12 કથાઓ નું મુહૂર્ત લીધું છે કે દર વર્ષે કથા કરવી. આવા અનેક કથા પ્રેમી સજ્જનો હોય છે કે જે કથાના માધ્યમથી સમાજને કુછ સંદેશ, સમાજને કુછ માર્ગદર્શન. કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં કંઈ પરિવર્તન આવે બહુ આવશ્યક છે. કાંઈ પણ પરિવર્તન ના આવે તો કમસે કમ આટલું પરિવર્તન લેવું કે હવે કારણ વગરનું બોલવું નહીં. મોટામાં મોટું પરિવર્તન એ, કારણ કે બોલવાથી જ બધા દુઃખો ઊભા થાય છે. અને મૌન રહેવાથી ભીતરી શક્તિની વૃદ્ધિ થાય છે, આયુમાં પણ વૃદ્ધિ થાય, રોગ પ્રતિકારક શક્તિ પણ વધે. શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન મહાદેવજીએ ભવાનીને મૌનનો મહિમા સમજાવ્યો છે. કોઈને સુખ ના આપી શકે તો કોઈ વાંધો નહીં, પણ કોઈને આપણાથી દુઃખ ન થાય એની આપણે કાળજી રાખવી. તો આવો સૌરાષ્ટ્રની ધરાને યાદ કરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પ્રણામ કરીએ. ભાવથી, આદરથી આપણ સાથે બોલો તેવી પ્રાર્થના છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહા ઓંકારમ મમલેશ્વરમ પરલ્યા વૈલ્યનાથમ ચ દાગીના ભીમ શંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકા
તટે हिमालये तु केदारम् कृष्णेशं च एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेत् नरः सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति જે મનુષ્ય 12 જ્યોતિર્લિંગોને યાદ કરે છે તે મનુષ્ય 7 જન્મોના પાપમાંથી મુક્ત રહે છે. પાપમાંથી મુક્તિ મળી શકે છે, પાપમાંથી છૂટી શકાય છે. એક જન્મ નહીં, જન્માંતરના પાપમાંથી માણસ મુક્ત થઈ શકે છે. લિંગાષ્ટકની એક પંક્તિ છે, એ પંક્તિમાં સ્પષ્ટ વચન આપ્યું છે, એક જન્મ નહીં, અનેક જન્મોના જે પાપ રહેલા હોય એ પાપોમાંથી ભગવાન શિવ મુક્ત કરી શકે છે. કોઈ માણસો એમ કહે કે પાપની કોઈ બાદબાકી ન થાય, એક બાજુ પાપ હોય ભોગવવા પડે, એક બાજુ પુણ્ય હોય ભોગવવું પડે, પણ શિવ મહાપુરાણ ગ્રંથ કંઈક અલગ કહે છે. દુનિયા આખી ગર્જના કરતી હોય છે કે કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. એ પણ સાચી વાત છે, પણ મહાદેવની સાધના કરનાર માણસના કર્મના બંધન પણ છૂટે છે. શંકર ભગવાન કર્મના બંધનોમાંથી મુક્ત કરાવી શકે છે. કઈ રીતે? ભાલાનો ઘા જે હોય 100 ની અણી અટકી જતો હોય છે, આવી રીતે આપણે કર્મના બંધનોમાંથી મુક્ત થઈ જતા હોય છે. અથવા જાગૃત અવસ્થામાં જે દુઃખ મળવાનું હોય એ દુઃખ આપણને સપન અવસ્થામાં ભગવાન આપી દે અને આપણા કર્મના બંધનોમાંથી આપણને મુક્ત કરે. ઘણી વાર દુઃખદ સપના આવે, રડી પડીએ, આપણે ધ્રુજી ઉઠીએ, હે ને? તો કારણ કયું? જે દુઃખ આપણને જાગૃત અવસ્થામાં મળવાનું હતું એ દુઃખ આપણને સપની અંદર ભગવાને દેખાડી દીધું, અનુભૂતિ કરાવી દીધી અને કર્મના બંધનો છૂટી ગયા છે. આ લિંગાષ્ટકની પંક્તિ છે. સંચિત પાપ એક જન્મની જન્માંતરના પાપમાંથી શંકર ભગવાન મુક્ત કરી શકે છે. તેથી પાપથી ડરવાની જરૂર નથી, ભયભીત થવાની જરૂર નથી, પણ હવે પછી થોડું સાવધાન રહેવાની જરૂર છે. આગળ આપણે 12 જ્યોતિર્લિંગોના નામ બોલ્યા, તો 12 જ્યોતિર્લિંગમાં શું કહ્યું કે ભાઈ 7 જન્મોના પાપમાંથી માણસ મુક્ત બને આ 12 જ્યોતિર્લિંગને યાદ કરે તો. અથવા આપણે કથાની અંદર પણ સાંભળ્યું હતું કે પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશી પાપ વિનશ્યતિ આ જન્મ કૃતમ મધ્યાને સાયાને સત જન્માની. સાયાને સંધ્યા સમયે શિવનું દર્શન કરીએ તો 7 જન્મોના પાપમાંથી આપણને ભગવાન મુક્ત કરી દે. આવું શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે. અને માતા ભાગીરથીને તો સ્નાન કરાવવાની ક્યાં વાત કરો, માતા ભાગીરથીનું દર્શન કરવા માત્રથી માણસ પાપમાંથી મુક્ત બને છે. માતા ગંગાનું દર્શન કરવા માત્રથી. અરે શિવ મહાપુરાણ ગ્રંથમાં તો કહ્યું કે ગંગાજીને યાદ કરવાથી માણસ પાપમાંથી મુક્ત બને છે. કેટલો મહિમા છે! પણ એ બધું જ મુક્ત થવા માટે આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ એ બહુ મહત્વની વસ્તુ છે. જો શ્રદ્ધાનો અભાવ હોય કે વિશ્વાસનો અભાવ હોય તો આપણને ફલ કેવી રીતે મળે છે? કારણ કે આપણી આધ્યાત્મિક પરંપરા એ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ટકેલી છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્ય
स्वान्तस्थमीश्वरम् भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणी। તો 12 જ્યોતિર્લિંગોને યાદ કરવાથી જો 7 જન્મોના પાપમાંથી મુક્તિ મળતી હોય તો 12 જ્યોતિર્લિંગની કથા સાંભળવાથી કાંઈ તો પુણ્ય મળે કે ન મળે? તો 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થયું? અમારે લગભગ હવે એક નાગેશ્વર જ્યોતિર્લિંગ બાકી છે કથા કરવાનું. યાત્રા તો બધી વારંવાર કરી છે. આપણે દ્વારકાની બાજુમાં જે નાગેશ્વર છે એ જ્યોતિર્લિંગ છે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કે વર્તમાન શંકરાચાર્ય મહારાજ દ્વારા એ નિશ્ચિંત કરવા આવ્યો કે આ આપણું નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. શિવ મહાપડ ગ્રંથની અંદર વર્ણન છે, તામિલી ગ્રંથ શિવ રહસ્યમાં પણ તેનું વર્ણન છે, સ્કંદ પુરાણમાં પણ વર્ણન છે. અલગ પ્રકારનું વર્ણન તેની અંદર જોવા મળે છે આપણને. મહારાષ્ટ્રમાં ઓઢા નાગનાથ પણ છે, પાકિસ્તાનની ધરા પર પણ નાગનાથ મહાદેવ છે, અને અહીંયા આપણા માટે ગુજરાત દ્વારકાની બાજુમાં પણ નાગનાથ મહાદેવ છે. દ્વારકા ઉપરથી દારૂકા વન નથી. દારૂકા નામની રાક્ષસી હતી, દારૂક નામનો રાક્ષસ હતો, અને એના નામ ઉપરથી દારૂકા વન ને દારૂકા રાક્ષસ दारू का वन रहेલું છે. એની પૂરી કથા છે. તો આ ભાવ છે આદર કે સાથ 12 જ્યોતિર્લિંગની કથાનું આપણે શ્રવણ કરીએ. જ્યોતિષામ શિવલિંગાનામ મહાત્મનેમ કથા કથયા ઉત્પત્તિમ ચ તથા તેષામ ગૃહી સર્વ યથા શ્રુતમ. સર્વ મહાત્માઓએ સુત પુરાણને કહ્યું છે કે આપ અમને જ્યોતિર્લિંગો ઉપર કથા કહો. ગૃહી મતલબ બોલો, આપ એના પર કઈ બોલો. એક એક શ્લોક મહાદેવની વંદના છે. આ શિવ મહાપડ અંતર્ગત મહર્ષિ ભગવાન વેદવ્યાસજીના શબ્દો છે. જ્યોતિષામ ચૈવ લિંગાનામ મહાત્મયં કથયાતુના ઉત્પત્તિં ચ તથા તેષાં બ્રૂહી સર્વ યથા શ્રુતમ. બ્રૂહી સર્વ યથા શ્રુતમ. સુત પુરાણજી કહે છે, શૃણવંતુ, એ બ્રાહ્મણો કથાનું શ્રવણ કરો. મહાત્મયમ, મહર્ષિ સદગુરુ ભગવાન વેદવ્યાસજીએ મને કહ્યું છે, સંક્ષેપ તો યથા બુદ્ધિ, થોડા શબ્દોમાં મારી બુદ્ધિનુસાર કહેવાનો પ્રયાસ કરીશ. આવું સુત પુરાણજીએ પ્રયાગ તીર્થમાં કહ્યું છે, જ્યાં ભગવાન મહર્ષિ